દેવીઓને બહુ બને છે. જે માતાજીઓ આદિશક્તિ છે ને એ બધી દુર્ગાઓને બહુ બને. આરણ્યક ગ્રંથોમાં એવું બતાવવામાં આવ્યું છે. આપણે સરસ્વતીની આહવાન કરીએ એટલે કેવું વિચારીએ કે સરસ્વતી સફેદ વસ્ત્રો ધારણ કરેલા છે, હાથમાં વીણા છે, એક બાજુમાં હંસ છે, એક બાજુમાં મયુર છે, સરસ મજાના વીણા ઉભાર સુરાવલીઓ વગાડી રહ્યા છે. આવા સરસ્વતીનું આહવાન કરો ને તમે, આવું જ વિચારો. પણ હકીકતમાં શક્તિ જ છે. એ ક્યારે ચંડિકા બને એનું નક્કી નહીં. જો એને છંછોડો તો એ ચંડિકા બને, પછી કારણ વગરને હેરાન ન કરે. માં જગદંબાને પાસે કોઈ ભક્ત બાળક બનીને જાય તો તમે ન માગો તો તમારી જોડી ભરી દે. આપણે લાયકાત કરતા પણ વધારે આપે, બરાબર. પણ જો શક્તિને છંછેડવાનું જે લોકોએ કામ કર્યું તો માં ભગવતી સરસ્વતીજી છે ઈ ચંડી બની.